વડોદરામાં લાંબા સમય બાદ કોરોના વાયરસે ફરી એક વખત દેખા દીધી છે ત્યારે 2 દિવસ અગાઉ 34 શંકાસ્પદ સેમ્પલની તપાસ કરતા 6 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા હતા। જ્યારે ગત રોજ 11 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા। તેવામાં ગત રોજ 6 માસના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના જરૂરી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા। જો કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યું છે। તો મહત્વનું છે કે શહેરમાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। તો 2 દિવસ પહેલા વડોદરા શહેર મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડામાં 34 શંકાસ્પદ સેમ્પલ ચકાસતા 6 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા। તો ગતરોજ જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યું હતું કે કુલ 96 શંકાસ્પદ સેમ્પલની તપાસ કરતા 11 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને આ તમામ દર્દીઓને હાલ હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।